જામનગરમાં તળાવની પાળ પર આવેલ ભુજિયા કોઠાની ઐતિહાસિક ઇમારતનું આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ થવાનું છે, ત્યારે નોબતની ટીમ દ્વારા રેસ્ટોરેશન ફેઝ 1 પછીના ભુજિયા કોઠાની એક્સક્લુઝિવ ઝલક દર્શકો માટે પ્રસ્તુત કરવામાં આવી છે। नमस्कार। हमने खंडर में जान भर दी है, हमने खंडर में जान भर दी है, फिर इमारत बुलंद कर दी है। જામનગરનો ભુજિયા કોઠો રેસ્ટોરેશન પછી પ્રથમ તબક્કામાં જેનું કાર્ય પૂર્ણ થઈ ગયું છે, ત્યારે તેનું લોકાર્પણ થવા જઈ રહ્યું છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકાર્પણ કરવાના છે, ત્યારે આજે આપણે આવી પહોંચ્યા છીએ ભુજિયા કોઠાના ઉપલા મજડે, જ્યાંથી રણમલ તળાવ અને લાખોટો કોઠો સ્પષ્ટ જોઈ શકાય છે। ભુજિયા કોઠાના નિર્માણ કાર્યની વાત કરીએ તો જામ રણમલજી બીજાના સમયમાં તેનું નિર્માણ કરવામાં આવ્યું હતું। ઈસવીસન 1826 માં આસો વદ છઠના તેનો પાયો નાખવામાં આવ્યો હતો, જ્યારે ઈસવીસન 1839 માં એટલે કે 13 વર્ષ પછી ભાદરવા વદ 9ના દિવસે ભુજિયા કોઠાનું નિર્માણ કાર્ય પૂર્ણ થયું હતું। 13 વર્ષના પરિશ્રમ અને 4,25,000 કોડીના ખર્ચથી ભુજિયા કોઠાનું નિર્માણ પૂર્ણ થયું હતું। આજે ફરીથી આધુનિક સમયમાં ભુજિયા કોઠો તેનો જૂનો જળહળાટ પ્રાપ્ત કરી રહ્યો છે, ત્યારે ભુજિયા કોઠાની મુલાકાતે આપણે આવીએ છીએ અમારા દર્શકોને બતાવવા માટે। સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો।